નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમજદાર લોકોની જેમ વિચારો, પરંતુ સામાન્ય લોકોની જેમ વાત કરો. આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 28/1/2024 રવિવાર, પોષ વદ ત્રીજ તિથિ છે 30 અને 11 સુધી. મઘા નક્ષત્ર છે 15 અને 53 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ છે તો આજે વિષ્ટિ 16:53 થી 30:11 સુધી છે. રાજયોગ 15:53 થી 30:11 સુધી છે. યમઘટ યોગ સૂર્યોદય થી 15:53 સુધી છે. જી જી હેમલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પ્રશ્ન મારા દીકરા માટે છે. જન્મ તારીખ? જન્મ તારીખ છે 8/5/89. સમય કયો છે? જન્મ સમય છે બપોરના 3:22. અને સ્થળ? જન્મ સ્થળ છે પાલનપુર. જી, પ્રશ્ન જણાવો. હવે શું હવે પૂછવું છે? પ્રશ્ન એવો છે કે એનો પ્રશ્ન એવો છે કે એને આર્થિક રીતે હમણાં ઘણા સમયથી થોડું દેવું થઈ ગયું હતું ને, હવે નવી નોકરીનો મળી છે, પણ હવે એની નોકરી સ્થિર ક્યારે થશે અને આગળ જતા એનું કેવી રીતે રહેશે, કેવું રહેશે આર્થિક રીતે? જો સૌ પ્રથમ તો એક વાત એ કહીએ કે હાલના તબક્કે એમ કહેવાય કે 2024 એના માટે અનુકૂળ તો છે જ. એટલે કંઈ પણ પ્રકારના પ્રશ્ન હશે ને એનું યોગ્ય માર્ગદર્શનથી નિરાકરણ કરવાની કોશિશ કરશે ને તો એમાં એ સફળ થશે. ફક્ત અનુભવ અને યોગ્ય દિશાની જરૂર છે. કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ એમને કરવી નહીં. બીજું કે વર્તમાનમાં જે નોકરી છે એમાં પણ એટલું કહેવાય કે હાલમાં થોડું ધ્યાન કેન્દ્રિત કરી અને એમાં મહેનત કરવી પણ હિતાવહ છે. મે મહિના પછી અને નોકરીમાં પણ સારા સુધારા આવે, વર્તમાન નોકરીમાં કે પછી આગામી નવી નોકરીમાં, તેવું પણ બનવા જોગ છે. અને 2025 અને 26 બંને કારકિર્દી માટે પણ સારા છે. એટલે એ બાબતે થોડાક નિશ્ચિંત રહો કે જેથી કરીને હાલનો સમય અને આગામી સમય બંને કારકિર્દીની દ્રષ્ટિએ સારા છે. એટલે ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખી અને પોતાના કામકાજમાં થોડુંક વ્યસ્ત રહેવું એ હિતાવહ છે. તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હો એ ભક્તિ કરવી ઉપરાંત રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશો ને તો એને કંઈ પણ પ્રકારના પ્રશ્ન હશે એનું નિરાકરણ ધીરે ધીરે આવવા મળશે અને આગળ પણ એને સફળતા થોડી સરળ બને એવું આપણે કહી શકીએ. જી. અનેક મનીષાબેન જોડાયા છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા વિશે પૂછવું છે મારે. જી. એની જન્મ તારીખ છે 26/6/1996. જન્મ સમય? જન્મ સમય 11:10 રાત્રે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ રાજકોટ છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એટલે એની સગાઈ ને લગ્ન વિશે પૂછવું છે કે ક્યારે થશે, એમ ક્યારે યોગ છે એના? જી જી જો એના માટે તો સગાઈ બાબતના યોગ તો એના ચાલી રહ્યા છે. એટલે તમે પ્રયત્ન કરો અને યોગ્ય ઢબે તમે પ્રયત્ન કરશો ને
તો તમને એ બાબતે સારી અનુકૂળતા મળે તેવા યોગ દેખાય છે. અને એના માટે પણ એટલું કહેવાય કે 2024માં કદાચ એને સારા પાત્ર મળવાના પણ યોગ વધુ દેખાય છે. એટલે વ્યવહારુ ઢબે જ્યાં પણ પસંદગી તમારી ઠરતી હોય ત્યાં જગ્યાએ ધીરે ધીરે પ્રયત્ન કરવા એ હિતાવહ છે. જ્યાં વ્યવહારુ માણસ કે વડીલના માર્ગદર્શનની પણ જરૂર પડે એનો પણ ઉપયોગ કરવો. આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવદેવની ભક્તિ સાથે એ ઘરે બેસીને જ કુળદેવીને પ્રાર્થના કરે તો વધુ સારું છે. તેમજ દર શુક્રવારે અથવા મહિનામાં કોઈ પણ એક શુક્રવારે નજીકના શંકર ભગવાનના મંદિરે જાય ત્યાં એક નંગ કપૂરની ગોટી ત્યાં કોઈ નજીકમાં પાત્ર હોય શંકર ભગવાનના મંદિરમાં વસ્તુ રાખવાની ત્યાં મૂકવાની, પ્રગટાવવાની નહીં પણ એમને નાની સરખી ગોટી ત્યાં મૂકી અને પ્રાર્થના કરવી શિવ પાર્વતીને એ પણ હિતાવહ છે. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા પણ ફરવી. તદુપરાંત મહિનામાં એકવાર તમે રહો છો તેની નજીક કોઈ માતાજીનું મંદિર હોય ને ત્યાં પણ દર્શન કરી અને પ્રાર્થના કરવી. જેથી કરીને આ પ્રકારની ભક્તિ કરશો ને તો એને જ્યાં પણ રૂકાવટ આવતી હશે ને એ રૂકાવટ દૂર થઈ સારા પાત્ર સાથે વાત નક્કી થાય તેવા યોગ છે. એટલે ધીરજ રાખી વ્યવહારુ અભિગમથી વાર્તાલાપ કરો. 2024 આશાસ્પદ લાગી રહ્યું છે. જી, હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/4/2001. જન્મ સમય? સાંજે 5:25. જી. જન્મ સ્થળ જણાવો. સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારી બેબીનું છે, એટલે એ હમણાં બહાર ભણે છે તો એને બહાર રહેવાનો યોગ છે ને પછી એના લગ્ન ને બધું ક્યારે યોગ છે એ બધું જાણવા હતું. જી, જો સૌપ્રથમ તો એને બહાર વિદેશ માટેના યોગ અંગે એટલું કહી શકાય કે વિદેશ જવા માટે એના પ્રયત્ન કરવા, કારણ કે વિદેશ જવા માટે યોગ તો છે જ અને એમાં પણ 2024 અને 2026માં એના યોગ સારા લાગી રહ્યા છે. તો વિદેશ જવા માટે અભ્યાસ માટે કે અન્ય કંઈ પણ બાબતે તેનું માર્ગદર્શન લઈ અને પ્રયત્ન કરવા. હવે એના લગ્ન પ્રસંગે પણ એવું કહેવાય કે વર્તમાન સમય સારો ચાલી રહ્યો છે. 2024, 25, 26 ત્રણેય વર્ષ એના માટે અનુકૂળ છે. એટલે ક્યાંય પણ વિવાહ યોગ્ય વાર્તાલાપ થઈ શકતી હોય તો ત્યાં પણ હાલમાં કરવી એ પણ તમારા માટે થોડીક હિતાવહ લાગી રહી છે. એટલે તમે આ બંને પ્રશ્નમાં હકારાત્મક અભિગમ અને ધીરજ રાખીને પ્રયત્ન કરો. તમારું કાર્ય ધીરે ધીરે આગળ થાય તેવું બનવા જોગ છે. આ હેતુથી, આ બંને કાર્ય હેતુથી દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા ઘરે બેસીને જ કરી અને પ્રાર્થના કરવી. બાકીની રોજિંદી પૂજા પાઠમાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા આ બંને પ્રશ્નો તમારે સારી રીતે સંપન્ન થઈ શકે. મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીકરા માટે પ્રશ્ન પૂછવાનો હતો અને જન્મ તારીખ છે 3/6/2004 અને જન્મ સમય છે રાતના 8:45. જી. તો મારો પ્રશ્ન એ સ્થળ કયું છે? કુતિયાણા. આમ તો પોરબંદર, જન્મ પોરબંદર છે. જી. હાજી. અને ખાસ તો ભણતરમાં એમની રુચિ થોડીક ઓછી રહે છે, તો એના માટે શું કરવું? અને સાથે સાથે એક વિદેશ જવા માટે પણ વાત ચાલી રહી છે 4 દિવસ થયા, પણ હજી જવાબ આવે છે નથી આવતો, આવે છે નથી આવતો એવું થઈ રહ્યું છે. તો શું એમના યોગ છે જવાના અથવા ભણતરમાં કેવું રહેશે? જી જી જી. હવે જો સૌપ્રથમ તો એક વસ્તુ એ કહી દઉં કે હાલમાં વિદેશ જવાના યોગ થોડાક મધ્યમ છે 2024માં. હા, 2025 કદાચ તમને અનુકૂળ લાગે, કોઈનો સહકાર માર્ગદર્શન મળે તેવું કહી શકાય. પરંતુ વિદેશ જાઓ તો ત્યાં વિદેશ જવાનો હેતુ સ્પષ્ટ અને ત્યાં કોઈનો સહયોગ તમારા કામકાજ કે કારકિર્દીમાં કે ભણવામાં મળે તેનું પણ પ્રોપર ગોઠવણી કે માર્ગદર્શન કરવું એ વધુ હિતાવહ લાગી રહ્યું છે. એટલે 2024 થોડું મધ્યમ છે વિદેશ જવા માટે અને 2025 થોડું સારું લાગી રહ્યું છે.
હવે વિદ્યાભ્યાસ માટે પણ એવું કહીએ કે વિદ્યાભ્યાસમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરે તો વધુ યોગ્ય છે. હાલના તબક્કે વિદ્યાભ્યાસ માટે અનુકૂળ સમય તો છે જ, એટલે એને વિદ્યાભ્યાસ અંગે જ્યાં પણ રૂકાવટ, દ્વિધા રહેતી હોય, અરુચિ રહેતી હોય તો તેનું યોગ્ય માર્ગદર્શન જે તે વિષયના નિષ્ણાંત પાસેથી લઈને પણ તમે એને પ્રોત્સાહિત કરશો ને તો આગળ એ ભણતર મેળવી શકે તેવું લાગી રહ્યું છે. એના માટે તમારે વધુ ટકોર ન કરવી, પણ યોગ્ય માર્ગદર્શન અને સહાય આપશો તો એ સારું ભણતર મેળવી શકે. હવે વિદેશ જવા અને ભણતર બંને માટે જો એના દરેક કાર્યમાં એને સફળતા મળે, કોઈ જગ્યાએ રૂકાવટ ન થાય, તે હેતુથી ઘરે બેસીને રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચવા અને પ્રાર્થના કરવી, જેથી આ બંને પ્રશ્નમાં હનુમાન દાદાની કૃપા થાય અને તમારું કાર્ય સરળ બની શકે. 2024 થોડું ધીરજ રાખો અને 2025 થી થોડીક પ્રગતિ દેખાઈ શકે. જી જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. આજે થોડીક ધીરજ રાખવી, વાતચીત કરવામાં, વાત સાંભળવામાં ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. વ્યવહારુ બનવું એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ઊભી ન થાય. આજે વ્યસ્તતા અચાનક વધી જાય તેવા પણ યોગ દેખાય છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આજે તમને કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બનવા જોગ છે. આતુરતા તમારામાં વધુ રહે, વાત જાણવાની, રજૂ કરવાની, કંઈ પણ પ્રશ્નની તમને આતુરતા વધુ રહે. વાતચીત કરવામાં પણ થોડીક શાંતિ, ધીરજ રાખવી, જેથી કરીને કોઈ વાતચીત દરમિયાન ગેરસમજ કે ગફલત ન થાય. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ સંભવિત બને તેવું લાગી રહ્યું છે. કામકાજમાં ધીરજ રાખવી, જેટલી ધીરજ રાખશો એની સારી અસર કામકાજ પર પણ પડી શકશે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારી પ્રકૃતિમાં જોવા વધુ મળે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે ધ્યાન રાખવું, એટલે જેથી કરીને વાતચીત દરમિયાન ક્યાંક ઉશ્કેરાટ ન આવી જાય. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. વાત કરવાની, સાંભળવાની ઉતાવળ તમારામાં રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બનવા જોગ છે. તમારી લાગણીની કદર આજે થતી જોવા મળે, જેનો તમને સંતોષ અને ખુશી પણ મળે. તમારું કોઈ કાર્ય હેતુ માન જળવાય તેવા પણ યોગ આજે દેખાઈ રહ્યા છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો, પરિચિતો સાથે સમય પસાર થાય, કઈ પણ બાબતોની ચર્ચા વિચારણા વધે તેવું બને. સમયનો વ્યય આજે વધુ થાય, નાના નાના કામકાજમાં ધાર્યા કરતા સમય વધુ પસાર થઈ જાય તેવું પણ બને. આજે ધીરજ રાખવી, કામની બાબત, વાતચીત બાબતમાં જેટલી ધીરજ એટલી અનુકૂળતા એવું કહી શકાય. જી જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈ આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પાર્થભાઈ છે. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવશો? 16/3/2007. જી જન્મ સમય જણાવો. આપનો અવાજ નથી આવી રહ્યો, ખૂબ જ ધીમો આવી રહ્યો છે અવાજ. ધીમે બોલે. કેટલા વાગે? આપનો અવાજ કટ થઈ રહ્યો છે ભાઈ.
અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/1/2000 પૂછ્યો તો પણ ફોન કટ થઈ ગયો તો. 24/1/2000. 24/1/2000. હા, સમય રવિવારની રાત ને 1:40. અને સ્થળ ધોરાજી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં કે તેને લગ્ન વિશે પૂછ્યો તો કે લગ્નનો યોગ ક્યારે છે ને કે કેવી રીતે એને પ્રેમ સંબંધમાં થશે કે ડોક્ટર છે તો ડોક્ટરમાં એવું જડશે કેવી રીતે જડશે ને એનું ફ્યુચર કેવું રહેશે. જી, જુઓ, હવે તમારે પાત્ર પસંદગીનો જે વાત છે લગ્ન યોગ માટે, તો એટલું કહી શકાય કે 2024 એટલે કે આ વર્ષ થોડીક ધીરજ રાખશો તો વધુ સારું છે. જેટલી તમારે આ સારા પાત્રની જે પસંદગી છે એના માટે તમારે અત્યારે પ્રયત્ન કરવાના. 2025, 26, 27 ત્રણેય વર્ષ એના લગ્ન માટે અને સારા પાત્ર મળી શકે એવા યોગ પ્રબળ દેખાઈ રહ્યા છે. એટલે તમે એ બાબતે એ રીતે પ્રયત્નશીલ રહો. 2024 થોડુંક મધ્યમ છે, એટલે તમે આયોજન સાથે, વ્યવહારુ અભિગમ સાથે મહેનત તો કરવી જ. ધીરે ધીરે ક્યાંય પણ વાર્તાલાપ કરવાની હોય એ કરવી એ વધુ ઈચ્છનીય બની શકે છે, જેથી કરીને તમારા પ્રયત્નોનું ફળ 2024ના અંતમાં કે 25-26 દરમિયાન મળી શકે તેવું આપણે કહી શકીએ. એટલે 2024માં ઉતાવળ ના કરવી, ધીરજ રાખીને કામ કરવું એ વધુ અગત્યનું લાગી રહ્યું છે. હવે આ હેતુથી એને સારી રીતે લગ્નયોગ સંપન્ન થાય તે હેતુથી જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી, એટલે કે અર્ધનારેશ્વર સ્વરૂપનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ તમારા માટે વધુ અગત્યની છે, જેથી કરીને તમારે આ લગ્ન યોગ વધુ મજબૂત બને તેવું કહી શકાય. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશો તો વધુ ઈચ્છનીય છે. દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. લીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, 10/11/1974. 10/11/1974. સમય 10/11/1974. તમારા ટીવી નો વોલ્યુમ ધીમો કરો ને ત્યારબાદ સમય જણાવો. સવારે 6 વાગે. જી, સ્થળ કયું છે? સવારે 6 વાગે, મોરબી માણકવાડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને તકલીફ ઘણી છે. જી, કઈ તકલીફ છે? શેની તકલીફ છે? એમને શરીરમાં પીડા ઘણી બધી છે અને કામ ધંધામાં નથી હરખું આવતું. જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે હાલમાં આરોગ્ય અંગે જે પણ દ્વિધા છે ને એ દ્વિધા 2024માં એનો કોઈ સારો ઉકેલ આવે, આરોગ્ય બાબતે યોગ્ય નિદાન થાય કે કોઈ જગ્યાએ સારું દાક્તરી માર્ગદર્શન મળી જાય તેવું પણ બનવા જોગ છે. એટલા માટે તમે એના ક્યાંય પણ દાક્તરી માર્ગદર્શનની જરૂર હોય, કોઈ પણ જગ્યાએ ઉપચારની જરૂર હોય તો એમાં પણ તમે ધ્યાન આપી શકશો તો તમને એ પણ અનુકૂળ બની જશે તેવું લાગે છે. એટલે એ બાબતે થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. હવે આર્થિક બાબતોની પણ વાત કરીએ ને તો આર્થિક બાબતે પણ એટલું કહેવાય કે તમારી પરિસ્થિતિ 2024માં ધીરે ધીરે સુધારો આવે તેવું લાગી રહ્યું છે. એટલે શક્ય હોય તો તમારે ઘરે બેસીને જે પણ ભક્તિ કરતા હોય એ કરવી, સાથે સાથે તમારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એકાદ વાટકી જેટલું અનાજ તમને આપો એ વધુ અગત્યનું છે. અને દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરવી તેમજ શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ આવે છે ને એ પાઠ વાંચવા. એટલે આ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ સાથે શંકર ભગવાનની એક માળા કરશો ને
તો રોજિંદી ભક્તિ સાથે તમારી પ્રાર્થનામાં થોડી તાકાત વધશે અને આ બંને પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ આવે એવું આપણે કહી શકીએ. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમારી લાગણી સંતોષાય તેવું બની શકે, કારણ કે આજે કંઈ પણ વાત એવી બને જેનો તમને સંતોષ મળે. કાર્ય વિલંબિત થાય તેવું પણ બની શકે, એટલે કોઈ પણ કામકાજમાં ધીરજ પણ રાખવી. થાકની અસર આજે તમારામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. આજના દિવસે તમને થોડોક વિનોદ વૃત્તિ વધુ સૂજે એવું પણ કહેવાય. તમારી પ્રકૃતિ પણ એ રીતની રહે. કામ ટાળવાની અથવા બીજે સોંપવાની પણ વૃત્તિ રહે. ધન રાશિ, આ જાતકોને આજે કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ જોવા મળે. કંઈક ને કંઈક કામકાજમાં આજે વ્યસ્તતા આવી જાય. વિચારોમાં પણ પરિવર્તન વધુ થતું જોવા મળી શકે. પરિવાર સાથે વાર્તાલાપ વધે તેવું પણ બને. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ભક્તિમાં ધ્યાન થોડુંક વધુ રહે તેવું બની શકે છે. ગેરસમજથી બચવું, એટલે કંઈ પણ વાતમાં વધુ પડતું ધ્યાન કે આતુરતા ન રાખવી, સમજણપૂર્વકનું વર્તવું. તમારી લાગણીની કદર પણ આજે થતી જોવા મળી શકે. કુંભ રાશિ કે નામાંક્ષર છે ગ સ શ, કાર્યમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. સત્કાર્યની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. આદર ભાવ પણ તમારામાં વધુ રહે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ, થોડીક ધીરજ રાખવી વાતચીતમાં કે કામકાજમાં, જે તમારા માટે અનુકૂળ રહેશે. વ્યસ્તતા પણ કોઈ કામકાજમાં અચાનક વધી જાય તેવું બની શકે. વિચારોની તાલમેલ અન્ય સાથે વધે તેવું પણ આજે જણાઈ રહ્યું છે. જી, હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. જી નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.